માં ભગવદ્ ગીતા અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય જવાબ આપતા કહે છે, તમારા પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું, હે ગુરુદેવ, દુષ્ટ દુમ્મન વડે રક્ષાયેલી પાંડવોની વિશાળ સેના જોવો। આ સેનામાં અનેક યોદ્ધાઓ છે જે અતિ બળવાન છે। હે ગુરુદેવ, તમે આપણી સેનામાં પણ જે શૂરવીરો છે તેમને પણ જુઓ। ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી સેના જીતવી અશક્ય છે, જ્યારે ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેના જીતવી શક્ય છે। તમારે સૌએ પોતાની જગ્યાએ રહીને ભીષ્મ પિતામહની રક્ષા કરવાની છે। ત્યારબાદ ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો। આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીએ પણ શંખનાદ કર્યો અને શત્રુઓના હૃદય હચમચાવી નાખ્યા। ત્યારબાદ અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે, પ્રભુ, મારો રથ બંને સેનાની મધ્યમાં લઈ જાઓ, મારે શત્રુ પક્ષની સેનાનું નિરીક્ષણ કરવું છે। સંજય બોલ્યા, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથને લઈને બંને સેનાની મધ્યમાં ગયા અને અર્જુનને કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે આવેલા આ તારા ભાઈઓ કૌરવોને તું જો।